ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હાલ અમદાવાદના વટવા અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી દારૂના વેચાણને છૂટોદોર આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે આ બંને પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાઓ અમારા કેમેરામાં કેદ થયા છે। આ વિસ્તારમાં ધનલક્ષ્મી સોસાયટી પાસે ગાયત્રી, બચુભાઈ ચોકડીથી અંદર મુન્ની, 4 માળિયામાં રણજીત, ખોડિયાર વાવની સામે ભૂરી, વટવા મોટી દરગાહની બાજુમાં શહેનાજ, મોટા ચુનારાવાસમાં રાજુ તેમજ વટવા ઠાકોરવાસમાં દેરાણી જેઠાણી દ્વારા મોટી માત્રામાં લોકોના શરીરને જોખમરૂપ કેમિકલયુક્ત દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી વટવા અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ અજાણ હોય તે પણ શક્ય નથી। ત્યારે સમગ્ર વિસ્તારમાં મોટા પાયે ચાલતા દેશી દારૂના અડ્ડાઓને કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ દારૂ જુગાર જેવી અસામાજિક બદીઓને દૂર કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં વટવા અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદારો દ્વારા આવી અસામાજિક પ્રવૃત્તિઓને છૂટોદોર આપી શહેર પોલીસ કમિશનર તેમજ પોલીસની ઉપરી એજન્સીઓને ગણકાર્યા વગર જ મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ત્યારે આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ મોટો પ્રશ્ન છે। આ વિસ્તારમાં પોલીસની છત્રછાયા હેઠળ ઘણા લાંબા સમયથી આવી દેશી દારૂની હાટડીઓને પરમિશનો આપીને મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે, જેથી પોલીસની કોઈ ઉપરી એજન્સીઓ અહીં રેડ કરે તો આ વિસ્તારમાં ચાલતા દારૂના વેપલાઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે। સાથે જ આવા બુટલેગરોને છાવરતા પોલીસ અધિકારી અને કર્મચારીઓની પણ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર તેમજ મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓ બહાર આવી શકે તેમ છે।